वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે નિયમ વિધિનું ઉલ્લંઘન કરીને ઠાકોરજીની સેવા કરનારો કયા ફળને પ્રાપ્ત કરે છે તથા અન્ય પાસે સામગ્રી મંગાવી પોતે સ્વયં જઈ સામગ્રી ભેગી કરી અન્યએ દાન કરેલી સામગ્રીથી તથા ચોરીની સામગ્રીથી ઠાકોરજીની સેવા કરનારો કયા ફળને પ્રાપ્ત કરે છે એ વિષય પર આપ પ્રકાશ કરો। આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો। તો આ સંબંધમાં મહર્ષિ અગસ્ત્ય સંહિતા અધ્યાય 13 શ્લોક 44 થી લઈને 51 પર્યંતમાં કહે છે કે નિયમ વ્યતિરેકેણ યહ કુર્યાદ દેવતાર્ચનમ કિંચિદ અપ્યસ્ય ન ફલમ ભસ્મનીવ હુતમ મુને યો અર્ચયેદ વિધિવદ ભક્ત્યા પરાની તૈશ્ચ સાધનૈઃ પૂજા ફલાર્ધમેવાસ્ય ન સમગ્ર ફલમ લભેત। अर्थात कि नियमों के विपरीत जो देवताओं की अर्चना करते हैं उन्हें राख में हवन करने के समान कुछ भी फल नहीं होता है। जो विधानों के अनुसार भक्ति पूर्वक दूसरे के द्वारा लाए गए साधनों से पूजा करते हैं उन्हें आधा फल ही मिलता है, पूरा नहीं। અહીં મહર્ષિ અગસ્ત્ય સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે શાસ્ત્રોકારોએ ઠાકોરજીની સેવા કરવાને અર્થે જે નિયમો બતાવેલા છે એ નિયમોનું ઉલ્લંઘન કરી જે પણ કોઈક સાધક ભગવાનની સેવા કરે છે તેને એ સેવાનું કોઈ ફળ મળતું નથી। આ ઉપરાંત જે પણ કોઈક સાધક અન્ય દ્વારા લાવેલી સામગ્રીથી ઠાકોરજીની સેવા કરે છે એને એ સેવાનું અડધું ફળ મળે છે। મહર્ષિ અગસ્ત્ય અગાડી કહે છે કે યસ્તુ ભક્ત્યા પ્રયત્નેન સ્વયં સંપાદ્ય ચાખિલમ સાધનમ ચાર્ચયેદ વિદ્વાન સમગ્ર ફલ ભાગ ભવેત યો ધન વ્યયમાયાશમ અવિચાર્યાત ચયેદ હરિમ સ્વયં સંપાદ્ય તત્સર્વમ સવરમ તત્ફલમ લભેત। સ્વયમાનીય ચોત્પાદ્ય પૂજોપકરણાનીય પૂજયેત તદ્વિધેયમ સ્યાત उत्तमम पार्थदम हरिम। अर्थात कि जो भक्ति पूर्वक स्वयं प्रयत्न करके सभी सामग्रियों की व्यवस्था कर अर्चन करते हैं उन्हें समग्र फल की प्राप्ति होती है। जो धन का व्यय और प्रयत्न दोनों की परवाह किए बिना श्री हरि की आराधना स्वयं साधन जुटाकर करते हैं तथा उन्हें नैवेद्य आदि अर्पित करते हैं वे वर के साथ संपूर्ण फल पाते हैं। स्वयं लाकर और स्वयं उगाकर पूजा सामग्रियों से श्री हरि की पूजा करते हैं वह उत्तम विधि है। इससे अच्छी प्रकार प्रयोजनों की सिद्धि होती है। અહીં મહર્ષિ અગસ્ત્ય સ્પષ્ટ રૂપે કહે છે કે જે ભાવપૂર્વક સ્વયં પ્રયત્ન કરી બધી સામગ્રી જુટાવી ભગવાનની સેવા કરે છે એને સેવાનું સંપૂર્ણ ફલ પ્રાપ્ત થાય છે અને એને ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે। માટે ભક્તો હંમેશા ઠાકોરજીની સેવા કરવા માટે જ્યારે તમે તત્પર થાઓ ત્યારે બધી જ સામગ્રી પોતે ભેગી કરવાની છે અને બધી જ સામગ્રી ભેગી કરી ઠાકોરજીની સેવા કરવાની છે
તો તમને એ સેવાનું પરિપૂર્ણ ફલ પ્રાપ્ત થશે. બીજા મનુષ્ય દ્વારા તમે સામગ્રી ભેગી કરાવશો અને પછી ઠાકોરજીની સેવા કરશો તો તેના દ્વારા તમને અડધું ફલ પ્રાપ્ત થશે. મહર્ષિ અગસ્ત્ય અગાળી કહે છે કે કલત્ર પુત્ર શિષ્યાદિ તત્તત સંપાદિતમ ચ યત મધ્યમમ ચાર્ચનમ તેન તૈહિ સાર્ધમ તત્ફલમ લભેત. अर्थात के पत्नी पुत्र शिष्य आदि के द्वारा व्यवस्था किए जाने पर मध्यम प्रकार की पूजा होती है, उसे आधा फल मिलता है. પોતાની પત્ની છે, પોતાનો પુત્ર છે, પોતાનો શિષ્ય છે इत्यादि द्वारा ઠાકોરજીને અર્થે સામગ્રી સંપાદન કરાવાઈને એના દ્વારા જો ઠાકોરજીની સેવા કરવામાં આવે તો એ સેવા ઉત્તમ ગણાતી નથી, પરંતુ મધ્યમ કહેવાય છે. અને એના દ્વારા સાધક અડધા ફલની પ્રાપ્તિ કરે છે. હવે મહર્ષિ અગસ્ત્ય અન્ય દ્વારા દાન કરાયેલી વસ્તુ દ્વારા ઠાકોરજીની સેવા કરવાથી મનુષ્યને કેટલા ફલની પ્રાપ્તિ થાય છે એનું વર્ણન કરે છે. મહર્ષિ અગસ્ત્ય કહે છે કે અન્ય હિ સંપાદયદ દત્તમ કર્યક્રીતેન તેન વા गौणमाराधितम तेन पाद मात्र फलम लभेत. अर्थात कि दूसरे के द्वारा व्यवस्था कर दान की गई सामग्रियों से अथवा खरीद कर की गई पूजा तुच्छ होती है, इससे चौथाई फल ही मिलता है. कोई व्यक्ति तमने कोई सामग्रीનું દાન કરે અને એ દાન દ્વારા અપાયેલી સામગ્રીથી તમે ઠાકોરજીની સેવા કરો ને તો તમને એનું 25% અર્થાત કે 5 ભાગનું જ ફળ પ્રાપ્ત થાય. 75% ફલ જે છે એ દાન આપનારો લઈ જાય છે. માટે ભક્તો ક્યારેય પણ દાનમાં અપાયેલી સામગ્રીથી ઠાકોરજીની સેવા કરતા નહીં, કારણ કે એ પ્રમાણે જો તમે ઠાકોરજીની સેવા કરશો તો તમને એ સેવાનું केवल 25% फल प्राप्त થશે. હવે મહર્ષિ અગસ્ત્ય ચોરી કરાયેલી વસ્તુ દ્વારા ઠાકોરજીની સેવા કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરે છે. મહર્ષિ અગસ્ત્ય કહે છે કે પરારોપિત વૃક્ષેભ્ય પુષ્પાણ્યાની ચાર્ચયેત અવિજ્ઞાપ્યૈવ તૈર્યસ્તુ निष्फलम तस्य पूजनम. अर्थात कि दूसरे के द्वारा लगाए गए वृक्ष से बिना सूचना दिए हुए फूल लाकर जो पूजा करता है वह निष्फल हो जाती है. अन्य ये वृक्ष लगावेलू छे અને એના પરથી પુષ્પ છે, ફળ છે ઇત્યાદિ લાવીને જો ઠાકોરજીની પૂજા કરવામાં આવે તો એ પૂજા સંપૂર્ણપણે નિષ્ફળ થઈ જાય છે. માટે ભક્તો ચોરીની સામગ્રીથી તમે ક્યારેય પણ ઠાકોરજીની સેવા કરતા નહીં, અન્યથા એ પૂજા તમારી નિષ્ફળ થઈ જશે. બધા જ ભગવત ભક્તો અહીં મહર્ષિ અગસ્ત્યએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણેની વાત યાદ કરજો, અર્થાત કે એને આત્મસાત કરી રાખજો. અને ઠાકોરજીની સેવામાં જ્યારે તમે પ્રવૃત્ત થાવ ત્યારે જે પ્રમાણે શાસ્ત્રોકારોએ વિધિ વિધાન કરેલું છે તે જ પ્રમાણે તમે ઠાકોરજીની સેવા કરજો. ઠાકોરજીને અર્થે સામગ્રી સ્વયં જુટાવજો, પરંતુ અન્ય પાસેથી મંગાવતા નહીં. અન્યએ દાન કરેલી સામગ્રી ક્યારેય પણ ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં લાવતા નહીં. ચોરી કરેલી વસ્તુથી ક્યારેય પણ ઠાકોરજીની સેવા કરતા નહીં, અન્યથા તમને તેનું તુચ્છ ફલ પ્રાપ્ત થશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.